નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો। પોલિટેકનિકના પાસઆઉટ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમની અંદર એનએયુના ઓડિટોરિયમની અંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ વાઇસ ચાન્સલર ડૉક્ટર ZP પટેલ હતા અને હવે નવા વાઇસ ચાન્સલર જે ખરા એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। અને એ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજ રોજ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે થર્ડ પાસિંગ આઉટ સેરેમની ફોર પોલિટેકનિક સ્ટુડન્ટ્સનું આયોજન થયું છે। આજે અમારા નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી હસ્તક 6 પોલિટેકનિક કોલેજીસ છે અને એમના 190 સ્ટુડન્ટ્સને આજે ડિગ્રી અપાઈ છે અને 7 મેરિટોરિયસ સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ્સ પણ એનાયત થયા છે। ગુજરાત રાજ્યના જે 4 કૃષિ યુનિવર્સિટીઝ છે એમાં આ પોલિટેકનિક એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે અને એ આખા દેશમાં વખણાય છે અને હવે બીજા રાજ્યો પણ પોલિટેકનિક એજ્યુકેશન ઉપર ભાર આપી રહ્યા છે। પોલિટેકનિક એજ્યુકેશનમાં ખૂબ સારું સ્કોપ છે। મોટાભાગે અમારા જે સ્ટુડન્ટ્સ હોય છે એ ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેતા હોય છે। અમારા ઘણા સ્ટુડન્ટ્સ પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં પ્લેસ થયા છે। હાલમાં જ હોર્ટિકલ્ચર પોલિટેકનિક કોલેજીસ નવસારી અને પરિયાથી 33 સ્ટુડન્ટ્સ હોર્ટિકલ્ચર એસિસ્ટન્ટ્સ તરીકે સિલેક્ટ થયા છે। આમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ પણ ઘણી છે। વઘઈમાં જે એગ્રીકલ્ચર પોલિટેકનિક છે ત્યાંથી પંકજ પરમારે પોતાનું એવરગ્રીન એગ્રો અને ગાર્ડનિંગ મોલ સ્ટેબ્લિશ કરી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવતા વર્ષોમાં પોલિટેકનિક સ્ટુડન્ટ્સ હજુ સારું કરે। તો આ પ્રમાણે આજરોજ નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર ત્રીજો દીક્ષાંત સમારોહ, ઇનામ વિતરણ કાર્યક્રમ અને મેડલ એનાયતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પોલિટેકનિકના છાત્રો માટે યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યાની અંદર છાત્રો, એમના પરિવારજનો અને તમામ નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન જેટલા પણ કેમ્પસો છે એના પ્રિન્સિપલ, ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।